કાલે પહેલા નોરતે જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક વિધર્મીને પકડી પાડવામાં આવ્યો। વડોદરા શહેરના મંજલપુર અવધૂત ફાટક પાસે કેટલાક વિધર્મી યુવકો બેસીને અશ્લીલ હરકતો કરવાનો સામે આવ્યું છે। हिंदू लड़की को कभी भी गले नहीं लगाऊंगा। और यहाँ पे पब्लिक जगह पे किस मार रहा था तू? माफी मांगता हूँ भाई, माफी। पब्लिक जगह पे तू किसे मार रहा था ना? हाँ भाई माफी मांगता हूँ। क्यों मार रहा था पब्लिक जगह पे? किसे? उसको लड़की को? दोस्त है આ બનાવને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને યુવકને જાહેરમાં માફી મંગાવી અને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। ગાંધીનગરના થનગનાટ ગરબામાં બજરંગ દળે 2 યુવકોને પકડી પાડ્યા હતા। તેમના સાચા નામ જીશાન શેખ અને આફતાબ હોવાનું સામે આવ્યું છે, પરંતુ બંને હિન્દુ નામ આકાશ અને અમિત રાખીને ગરબામાં પ્રવેશ કર્યો હતો। યુવતીઓને ગેરમાર્ગે દોરવા હેતુથી નકલી ઓળખાણ ધારણ કરી હોય એવો આરોપ છે। હાલ પોલીસ બંનેને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી રહી છે। સુરતમાં સુવર્ણ નવરાત્રિ મહોત્સવના આયોજક પર પાર્કિંગ માટે રોડ પર પૈસા વસૂલવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સામાન્ય પાર્કિંગ માટે પણ ચાર્જ વસૂલવામાં આવતો હોય એવા આક્ષેપો કરવામાં આવ્યો છે। આ મામલે શું મનપા અને પોલીસ કાર્યવાહી કરશે એ તો હવે જોવાનું રહ્યું। જૂનાગઢ શહેરના મધુરામ ચોક પાસે આજે એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। સદભાગે કાર ચાલક સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી। M19 ન્યૂઝ અને સાચી અને સચોટ માહિતી તમને મળતી રહે એ માટે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।